અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની સીમમાં સ્મશાન પાસે વિધિ માટે ગયેલા યુવાનને અગાઉના ઝઘડાની રીસ રાખી 4 ઈસમોએ કડા અને પથ્થર સાથે ધીક્કાપટુનો માર માર્યો હતો। આ મામલામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણભાઈ રામજીભાઈ વસાવા ગામમાં રહેતા અર્જુન વસાવાના ઘરના સભ્ય મરણ થયેલ હોય તેઓની 12માની વિધિ માટે ગામના માણસો સાથે સ્મશાન પાસે ગયા હતા। તે દરમિયાન ગામના હસમુખ વસાવા અને તેનો ભાણેજ ગણપત વસાવાએ હસમુખ વસાવા દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધ ઉજાગર કરેલ અને અગાઉ ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી। કમરના ભાગે રહેલ ચપ્પુ લઈ મામો ભાણેજ દોડતા રમણભાઈ તેના ઘર તરફ ભાગવા જતા રસ્તામાં બાઇક લઈને ગણેશ વસાવા અને પ્રદ્યુમન વસાવા રસ્તામાં રોકી હાથમાં પહેરેલ કડા વડે માર માર્યો હતો। જ્યારે હસમુખ વસાવા પથ્થર કમરના ભાગે મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી ધમકી આપી હતી। મારામારી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ મામલામાં તાલુકા પોલીસે ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ લોકો ફરીથી આ ગામમાં બી હુમલો કરી શકે અને ફરીથી અમારા ઘરે બી હુમલો કરી શકે છે અને અમને હજુ બીક છે। એ લોકો એના હિંમત છે કે તે રીતે એ બહાર આવે ને તો એને બહાર આવ્યા પછી બી અમારે આ સજા કરવાની એમ। હવે અમારે શું કરવું? એ લોકો બહાર ફરે એમને બહાર ફરવા દેવા જેવા જ નથી। અમારે બહાર નીકળે એટલે અમારે અહીંયા ગામમાં રહેવા દેવાની માંગ જ નથી અમારી। અને અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એ લોકોને બી આ રીતે કરી સજા મળવી જોઈએ। એ ખુલ્લે તત્વમાં એ બહાર ફરે જે રીતે, અને બીજી વાર આ રીતે કઈ ઘરમાં કઈ કશી થશે તો એમની જવાબદારી કોણ લેશે?